લદ્દાખમાં 12મું લેટ લેડી સ્ટાન્સિન ઓટ ઝેઝ ઇન્ટર વિલેજ આઈસ હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું. લદ્દાખમાં આ સિઝનનું પ્રથમ આઈસ હોકી ટુર્નામેન્ટ 12મું લેટ લેડી સ્ટાન્સિન ઓટ ઝેટ્સ ઇન્ટર વિલેજ આઈસ હોકી ટુર્નામેન્ટ હાલમાં લાલોક વિસ્તારમાં આવેલા દુરબુક ગામમાં ચાલી રહ્યું છે. આ ઇવેન્ટનો હેતુ સ્થાનિક યુવાનોમાં શિયાળુ રમતોને પ્રોત્સાહન આપવાનો અને રમતગમતની ભાવનાને વધારવાનો છે. 27થી 29 નવેમ્બર સુધી ચાલનારા આ ટુર્નામેન્ટમાં લાલોકના 8 ટીમો અને 2 મહિલા ટીમો સહિત કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ઇવેન્ટ લદ્દાખની બહાદુર કેડેટ લેડી સ્ટાન્સિન ઓટઝેસની યાદમાં સમર્પિત છે, જેઓ ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ દરમિયાન પોતાનું જીવન ગુમાવ્યું હતું. તેમની વારસતાને આ વિસ્તારના યુવા એથ્લેટ્સ પ્રેરણારૂપે માને છે. સ્થાનિક રમતગમત સત્તાવાળાઓ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટે નોંધપાત્ર ધ્યાન અને ભાગીદારી આકર્ષી છે. ઉદ્ઘાટન સમારંભમાં સ્થાનિક મહાનુભાવો અને રમતગમતના ઉત્સાહીઓ ઉપસ્થિત રહ્યા, જેમણે શિયાળુ રમતોમાં યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી. મેચો ખૂબ જ સ્પર્ધાત્મક રહી છે, જેમાં ભાગ લેનારા ખેલાડીઓની પ્રતિભા અને દ્રઢતાને દર્શાવવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માત્ર એથ્લેટ્સને સ્પર્ધા માટે મંચ જ પ્રદાન કરતું નથી, પરંતુ સમુદાયને એકત્રિત કરીને લદ્દાખના સુંદર પરિપ્રેક્ષ્યમાં આઈસ હોકીની ભાવનાને ઉજવવાનો પણ હેતુ ધરાવે છે.